આમાં કે મિત્રો આમાં આવી જા તોય નહીં ખબર છે હો પાછો. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારા સુંદર મજાના વિડીયોમાં. તો મિત્રો આજે ઘણા ટાઈમ પછી ગામડાનો વ્લોગ બનાવું છું, કારણ કે ઘણા ટાઈમ તો હું ફરવા ગયો હતો તો બધે ડુંગર જંગલ અને બધા નેચરના વિડીયો હતા. આજે ફાઇનલી મારા ગામનો વ્લોગ બનાવવાનું છે અને અમારું ગામ અત્યારે કેટલું સુંદર અને સરસ મજાનું થઈ ગયું છે, કારણ કે લીલાછમ ખેતરો, ડુંગરો, નદી, તળાવ, ઝરણાઓ મસ્ત આમ એકદમ જોરદાર લોકેશન થઈ ગયું છે. અત્યારે હું જાઉં છું આમ ગામમાં ફરવા અને આજુબાજુના ડુંગર, નદી, તળાવ બધું ફરવાનું છે અને એ બધાનો નજારો તમને બતાવું. તો ચાલો આજે અમારું ગામ બતાવું. ઘેરેથી નીકળી ગયા છીએ ત્યારે પહેલા જવાનું છે તળાવમાં. સરસ મજાના ડુંગર છે અને સરસ મજાનું તળાવ છે અને તળાવ પણ ઓવરફ્લો થઈ ગયેલું છે, એટલે તળાવનો નજારો પણ એકદમ મસ્ત છે. જો આ સિંગના ખેતર અને ખેતરને વચ્ચે સરસ મજાનું ઘર. આવો સરસ મજાનો રસ્તો છે. અહીંથી ડુંગરનો રસ્તો ચાલુ થઈ ગયો છે અને હવે પછી જો નાની નાની ધારું છે અને ડુંગર છે અને આ ધારની પાછળ તળાવ છે. નાસ્તો કરવા માટે પણ બધો સામાન લીધો છે. સરસ મજાની જગ્યાએ છે અને સરસ મજાનો નાસ્તો બનાવવાનો છે અને જમવાનું છે અને આ સુંદર મજાના નજારાનો આનંદ લેવાનો છે. આવો રસ્તો છે અને બીજો રસ્તો ગોતવી છે ક્યાંથી જવાય એમ. આ વાડ અહીંથી ખોલી નાખવી ને અહીંથી વહી જાય ઉપર. હાલો વહી જા. અત્યારે ધારની ઉપર આવી ગયા છે અને આ બાજુ તળાવ છે. જો તો અહીંયા બધા ઝાડ છે એટલે દેખાતું નથી, પણ આગળ જાય ને આખું તળાવ દેખાય છે. આ બાજુ ગામ છે, આ બધા ગામના ખેતરો અને આ વાડી આપણી જ છે અને જોઈ શકો છો કેવું સરસ મજાનો નજારો છે. મિત્રો અહીંથી આપણે ડ્રોન ફ્લાય કરી અને અહીંથી નજારો કેવો છે તમને બતાવું, કારણ કે સરસ મજાનું તળાવ છે અને આ બાજુનું સરસ મજાનું ગામ દેખાય છે, સુંદર મજાના ખેતરો દેખાય છે. રસ્તો હવે ગીત જંગલ જેવો આવી ગયો છે અને આ બાજુ તળાવ છે અને તળાવના કિનારે કિનારે રસ્તો છે, પણ એકદમ ઝાડીની વચ્ચે છે ને રસ્તો છે. બાવળ છે મોટા મોટા અને નીચે નાની એમથી કેડી છે, એટલે બહુ સંભાળીને ચાલવું પડશે. કાંટા પણ વાગી જાય છે અને આગળ છે દીપડાનું ઘર, તો ખાસ ધ્યાન રાખવું પડશે. અને રસ્તો જો આગળ. ચાલો ભાઈઓ ચાલો. જો ઉપર કાંટા છે, માથું ઉડી જાય તો માથામાં કાંટો વાગી જાય એવો રસ્તો છે. અહીંયા થોડુંક ખાલું આવ્યું જો, અહીંથી આકાશ દેખાણું. આમાં કંઈક દીકરો આમાં આવી જાય તોય નહીં ખબર છે હો પાછો. હે અહીંયા દીપડો રહે છે અને ઘણા બધા લોકોએ જોયો જ છે. અહીંયા જ એમનું ઘર છે, તો અહીંયા બધું જો ખાલું આવ્યું છે અને અહીંથી જો તો આ દેખાય છે પાછું. આવો રસ્તો છે જો. રસ્તે હાલવાની તો મજા આવે છે, પણ દીપડાની બીક છે અને દીપડો કદાચ આવી ગયો હોય તો ભાગીને જવું ક્યાં, કારણ કે એક જ રસ્તો છે, આ એક જ કેડી છે, આજુબાજુ જવા એવું છે ને. એમાં સામે જો દીપડો મળ્યો હોય ને તો ક્યાંય પણ ભાગવું એ ખબર ન રહે. અહીંથી તમને તળાવ બતાવો. અહીંથી આખું તળાવ જોવા મળશે. જો તો જોઈ શકો છો હવે સરસ મજાનો નજારો જોવા મળશે.
અહીંથી જોઈ શકો છો આખું તળાવ સરસ મજાનું દેખાય છે અને જબરદસ્ત લોકેશન છે અને પવન એકદમ મસ્ત મજાનો આવે છે, મજા આવી જાય એવો. અને જે જગ્યાએ ઊભા છીએ ને અહીંયા ગેટ છે, અહીંથી અમારા ગામમાં જે સિંચાઈ માટે પાણી જાય ને, નહેર માટેનું પાણી અહીંથી છોડવામાં આવે છે. હવે દિવાળી પછી જ્યારે પણ પાણીની જરૂરિયાત પડશે ત્યારે આ પાણી સિંચાઈ તરીકે અમારા ગામમાં ઉપયોગ થશે, એટલે ઘણો જ ફાયદો છે અમારા ગામના ખેડૂતોને. આગળનો રસ્તો હવે સ્ટાર્ટ થઈ ગયો છે અને આવું ગીચ જંગલ, બાવળ અને સુંદર મજાની ઝાડી, એકદમ ગીચ ઝાડી છે, એમાં પાર કરીને જવાનું છે તળાવના સામેના કિનારે. પ્લાન બદલી ગયો છે, આમ નીચેથી જવાનો રસ્તો છે, પણ બધાનું કેવું એમ છે અહીંથી નીચે ધીરે ધીરે નીકળાઈ જાય છે. અહીંયા રસ્તો હતો જ તે, પણ આ બધા ઝાડ મોટા મોટા થઈ ગયા ને એના કારણે રસ્તો બંધ થઈ ગયો છે. પણ અત્યારે જો આ બે બાજુ મોટા મોટા ઝાડ થઈ ગયા છે એના કારણે રસ્તો થોડોક ખરાબ થઈ ગયો છે. જો કાંટા ન વાગે અને કપડાં ન ફાડે, આવો રસ્તો આવી ગયો છે. જોજે કપડાં ન ફાટે, ઠેલામાં ન ભરાય ડાળી. આગળ કેવો રસ્તો આવે કે બંધ ન આવે તો સારું, નકર પછી નીકળાય છે નહીં. રસ્તો તો અઘરો છે, હરખાઈ જીમ થાય એવો છે, કારણ કે ઊભું નથી બરાબર થવાતું, કારણ કે ઊભા થાય તો કાંટા ભરાય છે અને કપડાં ફાટે છે. જેમ અંદર આલ્યું એમ વધારે વધારે ગીસ આવતું જાય છે. અને હવે પાછું વળવી તો પણ કાંઈ ફાયદો છે નહીં, કારણ કે પાછો વળવી ત્યાં તો આપણે આગળ નીકળી જઈશું. જો એટલું પાછું ખાલું આવ્યું ત્યાં પાછો આગળ બાવળ આવી ગયો મોટો. જો હવે પાવલિયા તો હલવાના. ઓપ્શન જ નથી રહ્યો. સુગંધ આવે છે તકમરિયાની, આજુબાજુ તકમરિયા છે. હા કેમ થાય પછી તો આમાં દીપડા રહેત છે ને એને મજા આવતી હોય ને આવા. અને ઓલા છોકરા હતા ને એ તો થોડા થોડા ખાલામાંથી નીકળી જાય છે, તો ઘણા આગળ નીકળી જાય, બહુ દૂરથી અવાજ આવે છે અને અમે પાછળ રહી ગયા છીએ. હવે કંઈક શાંતિ થઈ, કારણ કે લગભગ અમે 200-300 મીટર હાલ્યા છું પણ ભીં પડી ગઈ, કારણ કે એટલું બેઠા બેઠા હાલવાનું, ઉપર માથામાં બધે કાંટા ભરાતા ગયા, આમાં જો બધે કાંટા, અને પછી ગરમી થાય, અંદર પવન ન આવે, એટલું બધું ગીચ. અને ખબર નહોતી કે એટલું બધું ગીચ થઈ ગયું છે, કારણ કે ઘણા ટાઈમથી અહીંથી અમે હાલ્યા નહોતા. બાકી આ બાજુ જો અમારું ગામ છે અને ખેતરો છે, અને એટલામાં તો જે થોડુંક જંગલ છે, પછી બધા ખેતરો છે. અને આપણો પ્લાન હતો ખેતરમાંથી હાલવાનો, પણ આપણે આ જંગલનો જ રસ્તો પસંદ કર્યો. અને હવે જાય ને ત્યારે આમ ખેતરોમાંથી હાલશું, અને હવે તળાવના કિનારે આવી જશે. જો અહીંથી આ રીતનું તળાવ દેખાય છે, અને અમે જો આ રસ્તે આવ્યા ઠેઠ આપણે જો અહીંયા મારી આંગળી છે ત્યાંથી હાલવાનું ચાલુ કર્યું હતું, એ ધાર ઉપર એટલે આ બધી જંગલને કાંઠ છે બધી, એની વચ્ચે આ પાળ ઉપર થઈને અહીંથી આયા નીકળ્યા, અને અહીંયા જો ઓળા પડ્યા છે. અને હજી આપણે અહીંથી આગળ જવાનું છે, કારણ કે ત્યાં ધોધ છે અને એક સરસ મજાનો કુંડ છે, બે નાહવાની મજા આવે એવી જગ્યા છે. તો હવે પછીનો પ્લાન એ છે કે પહેલાં આપણે નાસ્તો કરી લેવો છે. તો આ નાની અમથી ધાર છે એની ટોચ ઉપર વહી જાય એટલે એને પવન પણ આવે. મિત્રો તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું લોકેશન છે. આ બાજુ જંગલ છે, તો એકદમ ગીચ જંગલ છે, અને આ બાજુ સરસ મજાનું તળાવ છે, અને અહીંયા પવન પણ સરસ મજાનો આવે છે, અને આજે વાતાવરણ પણ એક નંબર છે. તો અહીંયા આપણે નાસ્તો બનાવશું, પછી નાસ્તો જમી લઈએ અને પછી અહીંથી આગળ જઈશું. અમે જો આ પવનચક્કી દેખાય એની આગળ આ ધાર દેખાય, ત્યાંથી ઉપર આવ્યા હતા બધે. જો એકદમ ગીચ ઝાડી હતી, ઝાડીને વચ્ચે છેલ્લે જો અમે વચ્ચે આવ્યા હતા ને, એકદમ ગીચ જંગલ હતું, એ આની વચ્ચે રસ્તો છે, એકદમ વચ્ચે નાની એમથી કેળી છે, કેળી ઉપર આવીને અહીંયા નીકળ્યા હતા. અને અહીંથી તળાવે ને અહીંથી આપણે ધારની ટોચ ઉપર આવી ગયા છીએ. અને જો અહીંયા બધી અમારે નાસ્તાની તૈયારી થઈ ગઈ છે. અને પાછળ જો આ એકદમ ગીચ જંગલ છે, અમારા ગામનું જંગલ છે, અને પાછળ પણ એક ગામ છે. અને પછી આપણે અહીંયા જવાનું છે. અહીંયા કુંડ છે મોટા બે, અને આગળ નદી છે અને નાના વોટરફોલ છે. આપણે અહીંયા નાસ્તામાં બનાવવાની છે સરસ મજાની ભેળ. તો બધા ટમેટા, મરચાં, ડુંગળી, લીંબુ એવું બધું લાવ્યા છીએ, અને તૈયાર મમરા, વેફર ને એવું બધું લાવ્યા છે. સરસ મજાની આપણે ભેળ બનાવીને પછી ખાઈ, કારણ કે આ વાતાવરણમાં તો અમથી ખાવાની મજા આવી. હા જો કડવું છે તોય પાછા કાકડી ખાય છે, જોયું. હવે પછી મોઢું સાફ કરે તો કડવું લાગ્યું.
ભાવતું નથી. તો કડવું લાગે ક્યાં જઈને ભાવે પાછો કે ભાવતું નથી. ના અહીંયા થાય છે ટમેટા કટિંગ. નાસ્તામાં જુઓ આ ખાટી મીઠી વેપર છે, ખાટા મીઠા સેવ મમરા છે, અને આ દાબેલા સણ્યા છે, દાળ છે, અને આમાં શું છે કેળાની વેફર છે, મગદાળ છે, અને ટમેટા કાપીને નાખવાના છે, મરચાં નાખવાના છે, ડુંગળી નાખવાની છે, અને લીંબુ નાખવાની છે. એકદમ ચટપટી ભેળ બનાવવાની છે. સરસ મજાનો નાસ્તો કરી લીધો છે અને નાસ્તો કરવાની મજા આવી. અત્યારે વાતાવરણ જો પાછા ઝીણા ઝીણા છાંટા કરવા મળ્યા છે એટલે વાતાવરણ પણ મસ્ત થઈ ગયું છે. ને હવે આપણે જવાનું છે તળાવના નીચેના ભાગમાં, અને મસ્ત મજાના કુંડ છે, અને જોઈએ નાવાની મજા આવે તો નાશું. નાવાની તો મજા જ આવશે, પણ બધાની ઈચ્છા હોય કે નાવું છે તો નાશું. પાછું થોડુંક બાવળિયામાંથી હાલવું પડશે. તમે જોઈ શકો છો તળાવને એકદમ નીચેના ભાગમાં આવી ગયા છે. અહીંયા તો મોટા મોટા બે કુંડ છે, નાહવાની મજા આવે એવા, અને સરસ મજાનું પાણી પડે છે. તો આપણે અહીંથી ડ્રોન ઉડાડીએ અને ડ્રોનથી તમને બતાવું કેવો સરસ મજાનો નજારો છે. આ છે મારા ગામનું તળાવ, અને તમે નજારો જોઈ શકો છો સરસ મજાનો. અહીંથી વધારાનું જે પણ પાણી હોય ઉપરથી બધું નદીમાં વહી જાય છે, અને અહીંથી વહી જાય છે આગળ દરિયે. તો આપણે અહીંથી નીચેના ભાગમાં જઈએ, કારણ કે નીચે એકદમ જો સરસ મજાની નદી છે, અને અહીંથી સરસ મજાનો નાના નાના વોટરફોલ પડે છે. નીચેના ભાગમાં અહીંથી જઈએ એટલે નીચેથી આ ત્રણે જે વોટરફોલ પડે ને આ કુંડના, એ પણ સરસ મજાના દેખાય છે, અને બીજા પણ નાના નાના ઘણા બધા વોટરફોલ છે. તો નીચે જઈએ, નીચેથી સરસ મજાનો નજારો જોવા મળશે. જો અહીંથી જો કેવો સરસ મજાનો નજારો જોવા મળે છે. હવે આ કુંડમાં આપણે નાહવાનું છે, અને નાહવાની મજા લેવાની છે, કારણ કે નાહવું નહોતું પણ આ પાણી જોઈને નાહવાનું મન થઈ ગયું. તો ચાલો હવે આપણે આમાં નાહીએ અને નાહવાની મજા લઈએ. હવે હું જાઉં છું કુંડના ઉપરના ભાગમાં, ત્યાંથી આખું તળાવ દેખાય છે, અને ત્યાંથી આપણે ધૂપકો મારી અને પાછું નીચે આવવાનું છે. પણ અહીંયા નજારો જોવો, નાના નાના ધોધ પડે છે સરસ મજાના,
એકદમ નાના નાના ઝરણા છે. આમ મજા આવી જાય એવું વાતાવરણ, એવું લોકેશન. નજારો જોવો એકદમ મસ્ત છે. અને અહીંથી આખું તળાવ દેખાય છે. અને અમુક મિત્રો કોમેન્ટ કરશે કે આમાં નવાય નહીં, ડૂબી જશો. તો એવી ઘણી બધી કોમેન્ટ આવશે, પણ તમને કહી દઉં, અહીંયા લગભગ હું 20 વર્ષથી નાહું છું. અને ગામના તમામ લોકો અહીંયા નાતા જ હોય, કારણ કે લગભગ મોટા ભાગનાને તરતા આવડતું હોય. અને મને પણ સારું એવું તરતા આવડે છે. અને આ બધા લોકો જો નાય છે એને તરતા આવડે છે, તો આ તળાવમાં તરતા આવડતું હોય તો જ નવાય, નકર તો ડૂબી જાય. એ વાત તમારી સાચી છે. પણ અમે તો બાળપણથી નાતા આવી છીએ, અને લગભગ ગામડામાં મોટા ભાગના લોકોને તરતા આવડતું હોય, એટલે બધા આમાં નાતા હોય. ને ગામડાના લોકો માટે સામાન્ય ગણાય. આ બાજુ તળાવ ને એકદમ મસ્ત મજાનો નજારો છે. અને આ બાજુ પણ જુઓ, આ બાજુ પણ આવો નજારો છે. હવે પાછા ઘર બાજુ જઈ ને ઘર પણ ઘણું દૂર છે, તો પાછો આપણો જંગલનો રસ્તો ચાલુ થઈ ગયો છે. અને આજકાલ બીજા રસ્તેથી હાલવાનું છે. અને આ રસ્તે કેવો નજારો છે એ પણ આપણે જોવાનો છે. બધા એમ કે છે એટલી બધી કાઈટ આપણે પાર કરી કે હવા જ ન આવ્યો હોય, કે હવા ખાલી હવા દીપડાનો આવ્યો હોત ને તો એ ગાય કે આપણે પાર કરી જાત, પણ કંઈ દીપડો જોવા ન મળ્યો. અને અત્યારે તો બીજા રસ્તે જાય છે ને આ રસ્તો તો સારો છે, આવો રસ્તો છે. એટલે અહીંયા કાંઈ ટેન્શન નહીં, ધીરે ધીરે હાલ્યા જઈ. અહીંયા તમને એક ઝાડ બતાવું, જો આવા જંગલ અને ડુંગર અને ધારુમાં આવા ઝાડ થાય છે. અને ગામડામાં તો વિકળો કહે છે, અને એક પ્રકારની ઔષધિ છે. અને જેને કમળો થાય ને એ લોકોને આના પાંદ ખાવાનું કહે છે. અને આમે ખાવાના મજા આવે, કારણ કે તુરા તુરા હોય. અમે તો બહુ ખાતા, નાનપણમાં તો બહુ તોડી તોડીને પાંદડા ખાતા, મજા આવે ખાવાની. આ એક ખોડિયારમાંનું મંદિર છે, તો આપણે મંદિરે દર્શન કરવા જઈએ. અને મંદિર પણ જો એકદમ સરસ મજાની જગ્યાએ છે. આ મંદિરની બાજુમાં જો મોર છે, આપણે નજીક જાવ એટલે ઉડી જાય. આ એટલામાં ઘણા બધા મોર રહે છે. તો અત્યારે આપણે આવ્યા એટલે તો આજુબાજુ વહી જશે. જો બાજુ ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા છે, તો પાછો આગળનો રસ્તો ચાલુ થઈ ગયો છે. આ છે અમારા ગામની કેનાલ. ને આપણે પહેલાં ગયા હતા તળાવની ઓલી બાજુ, ત્યાં જે ગેટ હતો ને જે એના દરવાજા છોડાય એટલે અહીંયા પાણી આવે. અત્યારે જો થોડું થોડું પાણી જાય છે, એને અહીંથી જાય છે ગામના ખેતરમાં. અહીંથી પછી આગળ ખેતરોમાં વહી જાય. અત્યારે તો મોટું મોટું ઘાસ થઈ ગયું છે. જ્યારે આ કેનાલ છોડવાનો ટાઈમ આવશે ને એટલે આ બધું સાફ કરી નાખવામાં આવશે. અને પછી અહીંથી ખેતરોમાં પાણી જાય છે. અને હવે અહીંથી આપણા ઘર બાજુ જવાનું છે. બે બાળકો જો ભેંસની ઉપર બેઠા છે. જો આપણે ત્યાં જાય ઉતરી ન જાય તો જો આ છે ગામડાની લાઈફસ્ટાઈલ. નો એને બીક લાગે, નો ડર લાગે, નહીં કાંઈ નહીં. જો શરમ લાગશે એવું લાગે ફોનમાં. ઢીંચાક ઢીંચાક જોયું? તો ઉતરી ગયા ભાઈ, અમારા કાળા ઘોડા છે. આ કાળા ઘોડા કા છે ને. અને આથી તો બધા સરસ મજાના ખેતર ને વરસાદ જો કેવો અંધાર્યો છે, વાદળા કેવા કાળા ડિબાંગ થઈ ગયા છે. અને સરસ મજાનું ટાળ્યું છે. અને 4 ભેંસો બાંધી છે. અને બાળકો જો અહીંયા રમે છે. ખાટલો જો એકદમ દેશી ઢોલ્યો છે ભાઈ, ઈટું મૂકીને આપણે બનાવેલો છે. તો અહીંયા બેસીએ અને આ સરસ મજાના વાતાવરણનો આનંદ લઈએ. અને તમે સિટીમાં તો લહરપટ્ટી જોઈએ છે, આ હમણાં ગામડાની લસરપટ્ટી જોવા.
તો આ અમારે ગામડાની દેશી લસણ પટ્ટી હો. ભલે કપડા ફાટી જાય પણ મોજ લેવાની હો ભાઈ. ઢેટ સિંગુમાં સિંગુમાં હાલવા મળી જો. જમરૂખ લેવા જાય છે. હા મેં તો જમરૂખ ની ઝાડ છે. અને જો અહીંયા બને છે શાહ. દેશી ચૂલા ઉપર શાહ બને છે. મંગાળો કરી નો પછી ચૂલો તો નહીં પણ મંગાળો કરેલા. છોકરા જમરૂખ લાવ્યા છે. તાજા જમરૂખડી હતી જો ખાય છે જો. હા અને આમાં મીઠું હો પાછું મીઠાવાળા કરીને જમરૂખ ખાય છે. હું મોર પીસ જોવો કેટલા બધા મોર પીસ ભેગા કરેલા છે. કારણ કે અહીંયા આજુબાજુ ઘણા જ બધા મોર છે. તો અહીંયા મોર આવે ને પીસા ખેરે છે. અને અત્યારે એની સિઝન છે. અત્યારે એના મોટા ભાગના પીસા ખરી જાય એટલે એટલા બધા પીસા જોવા મળે છે. અને હવે અહીંયા જો શા આવી ગઈ છે. તો આમથી તે વાડીએ શા પીવાની મજા આવે. અરે એમ થાય ભાઈ થોડી થોડી સાતો પીવી જોઈએ ને ગામડાની. વાડી ને હવે ગામડા ને એમાંય પછી વાડીએ એટલે વધારે મજા આવી જાય. વધારે મજા આવે નહીં દીપક પીશે જો એ તો એ ભાઈ હવે એનું કઈ. આમ તો હું ક્યારેય શા નથી પીતો પણ જો આવું વાતાવરણ આવું લોકેશન આવી જગ્યા હોય ને તો પી નાખ્યું કારણ કે મજા આવી જાય. બાકી આપણે સવારમાં શા નથી પીતા પણ આજે ઈચ્છા થઈ ગઈ કે ચાલો આજે શા પી નાખી. અહીંયા નાનું અમથું ખેતર આવ્યું છે અને આ બાજુ મગફળી છે અને આ બાજુ ડુંગળીનો રોપ છે અને આ સરસ મજાની ઝૂંપડી છે. પણ તમને એમ થશે કે આ ડિઝાઇન શેની પાડી છે. આ જો આ લીરા દોરી આ રીતની બાંધી છે. દોરી એટલા માટે બાંધી છે કે કૂતરામાં દોડીને ન જાય. કૂતરા ભૂંદરા કે રોજડા આમાં દોડે નહીં વચ્ચે એટલે આ રીતની દોરી આમાં આડાવળી બાંધી દીધી છે. તો આ છે ગામડાનો દેશી જુગાર. પાછો જો આવો રસ્તો આવી ગયો છે એકદમ ઝાડીવાળો. ઘાસનું મેદાન જો કેવું સરસ મજાનું એકદમ ઝીણું ઝીણું ઘાસ ઊભું છે. અને હવે જો બધા અહીંથી આગળ જાય છે. વાડી હોપટ આવવું પડે છે પણ જો કારણ કે અહીંયા રસ્તો નથી. મગની હજી આપણે ઘણું ફરવાનું તો ઘણું છે પણ હવે મોબાઈલમાં ચાર્જિંગ નથી એટલે આપણો બ્લોગ હવે આગળ નહીં બતાવી શકવી કારણ કે ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. ફોન સ્વિચ ઓફ થવાની તૈયારીમાં છે એટલે જ્યાં સુધી આપણે સ્વિચ ઓફ નહીં થાય ત્યાં સુધી વિડીયો શૂટ કરીશું. તો ઘણા ગામની નજીક પહોંચી ગયા થઈ અને હવે ખેતરો પૂરા થવા આવ્યા છે. અહીંયા જો ઘર છે અને ઘરની બાજુમાં આ રીતનું નીચે પાણી હાલ્યું જાય છે અને આ ખેતરમાં બધે પાણી ભરેલું છે કારણ કે ઓલી ધાર દેખાય ને એની પાછળ તળાવ છે એના કારણે આમાં બધું જો આ રીતનું પાણી હાલ્યું જાય છે. અને અહીંથી ઘર છે અને જો આ ડાયરેક્ટ પાણી આવ્યો જો નેચરલ પાણી એકદમ. અને અહીંથી હવે ઘર છે અને આ ઘરનું આંગણું. તો નાઈ નાઈ